તો મિત્રો જય માતાજી ને બધાને મિત્રો જય રામાપી મિત્રો। તો આજનો મિત્રો બ્લોગ આપણે નવી સત્ય આપણે મિત્રો ચાલુ કરીએ છીએ। તો જરૂરથી મિત્રો અમારા વિડીયો મિત્રો ગમે તો આગળ લાઈક ને શેર કરજો મિત્રો। તો જય માતાજી બધાને ને બધાને જય માતાજી। તમે કેમ છો? બધા મજામાં છો? અને વિડીયો બનાવવાની કેમ મજા આવે જરૂરથી કોમેન્ટ કરજો આપણને। હું પણ મિત્રો ડેલી વિડીયો બનાવું છું કે મિત્રો વિડીયો બનાવવાની ખૂબ મજા એવી આવે છે મિત્રો। તો વિડીયો બનાવજો મિત્રો ને ખૂબ સરસ રીતે મિત્રો કામ કરજો ને ખૂબ સરસ રીતે મિત્રો વિડીયો બનાવવાનો। તો જય માતાજી। તો જો આપણે અત્યારે વાળી દીધું છે પાણી। જો અત્યારે આપણે વાળી દીધું છે પાણી, તો પાણી આપણે વાળીને ચાલુ કરી દીધું છે કે તતે દોમાં પાણી વાળી તો હોમમાંથી હતું ને ત્રણ ચાર દોમાં પાણી વાળ્યું। હવે ત્રણ દોમાં પાણી વાળ્યું બીજા ત્રણમાં પાણી કરીને એટલે આપણે પછી જતા રહેવું। આ જો દોમું આટલે તોડી જો આટલે તોડી નાખી દીધું દોમું જો આજુ એક અને પેલું બે હતું અને પેલું હોમાં હતું બીજું ત્રણ, એમ કે ત્રણમાં પાણી આપણે વાળી હતું। બીજું પણ જો હોમાં જઈ રહ્યું જો ત્રણ દોમાં કૂટ્યું હોય પાવડો આપણો પડ્યો આ દેખાય ને એ આપણો પાવડો છે। એ પાવડાથી આપણે પાણી કૂટીએ 1 વાગ્યાથી પાણી વાળવાનું છે, આપણે વધારે વાળવાનું નથી। 1 વાગે પાણી વાળવાનું। બાજરીમાં છે જો છેલ્લું પાણી છે બાજરીમાં। જો આપણે લીમડાના સોયલા બેઠા ઢાઢા સોયલા જો આ છેલ્લું પાણી છે, છેલ્લું પાણી આપણે પાવાનું છે। તો તમને કેવું લાગે કોમેન્ટ કરો। બે દિવસથી થોડો તાવ આવી ગયો તો તાવ આવે એટલે આ ઠંડુનું આપણું ખાઈએ, ઠંડુ ખાઈએ ને આપણે પેપ્સી ખાઈએ, બરફ ખાઈએ એટલે ઠંડુ આપણે ખાઈએ એટલે થોડું મગજ ચડી ગયું હતું। કાલે પાછો બહાર ગયો તો તે પાછું કેરીનો રસ પીધો એટલે થોડું મગજ તડકા વધારે ચડી ગયું। ગયા તા રિક્ષા કરીને એટલે એવું મગજ આ ફૂલ ચડી ગયું હતું, પણ બીજું કોઈ ગમે નહીં આપણે એવું મગજ ચડી ગયું હતું સારું। એટલે કાલ પછી આપણે આવ્યા ને તો પછી કીધું કે આમાં પાણી વાળવાનું છે કે પાણી વાળજો। સારું ત્યાં પાણી વાળજો આપણે ચો ના શકો આપણે ચો ના છે આપણે પાણી આપણે તો મજૂરી આપણે લઈ આવી છે, બીજું આપણે શું કરવું કહો? મજૂરી આપણે લઈને પાણી વાળવાનું। આપણે 400 રૂપિયા કીધા હે, 2.5 વીઘા બાજરી હોય 400 રૂપિયા આપણે લેવાના છે પાણી પાવાના। તો કહે ભાઈ તડકે કોઈ પાણી વાળતું નહીં, એને પણ કેટલા 4 લોકો છે કામ કરવા, કેટલા 4 લોકો છે તો ધણીને બાજરી વાવી છે ને। તો જો અંદર જો પણ અંદર ગાયો અને બધું ખાઈ ગયું છે। પીડ બાજુ બધું ગાયો બધા ખાઈ જાય છે, કહણા ખાઈ જાય છે, એના બધા ચકલા બધા જો બધા દોણા ખાઈ જાય છે। જો આ કહણું કેવું થઈ ગયું, જો દોણા વગરનું થઈ ગયું જો ના બધે જો આટલામાં ચોર્યા તો બધા ખાઈ ગયા છે, બધા ખાઈ ગયા છે એટલે બધું ચોખ્ખું દોણા ખાઈ દો ચકલો હારે। ચકલો વાર રાખવી પડે ને, તો વહેલા ડબ્બો લઈને ખખડાવવો પડે તાણી ચકલો ઉડી નાખે। ચકલો રાખીને લગભગ અડધું કટ્ટા જેવી ખાલી કરી નાખે કોણ ચકલો તો ધારે લીમડા સોયલા હોય ને તો બેસીને ખોય। આમાં લીમડા એ બધા લીમડા સોયલા બેસીને ખોય એટલે હું બધું સાફ કરી નાખી બધા। તો આપણે અત્યારે બેઠા હતા, હા વહેલા ચા પીધો, ચા પીને આપણે મસાલો ખાધો, મસાલો ખાઈને પછી આપણે ઘડિયા ખાટલામાં બેઠા। પછી જે ખેતરનું માલિક હતું તે મને સવારે વહેલા કહેવા આવ્યું, હું કહું ચાલો કેટલા રૂપિયા હાલશો? કે 400 રૂપિયા હાલે, જે પણ મને 300 હાલે હતા। આપણે કહે તમે 400 રૂપિયા હાલો કે 400 રૂપિયા પોણી આપણે બાજરી વાળી હાલજો, અમારે ક્યાં કોઈ નવરું નથી। આપણે સારું, આપણે તો શું લે, આપણે ના પાડીએ, આપણે તો 400 રૂપિયા જ લેવાના, આપણે બીજું શું કરવાનું છે કહો? તો જો પણ આ હોમાંથી સારું પાણી આવે છે, કેટલું લગભગ 2-3 ક્ષેત્રવા છે, 2-3 ક્ષેત્રવાથી દૂરથી પાણી આવી રહ્યું છે હોમે। પણ ચકલીઓ કેવી પાણીમાં નોય છે મારે બેટે, શું કે તાપ લાગે ને એટલે ચકલીઓ અંદર પાણીમાં પડી છે, તો પાણીમાં નહીં રહી છે એટલે જો સામે દેખાય જો ચકલીઓ આ નેકમાં ટાળીઓ દેખાય ને ત્યાં આગળ સામે તમને નહીં દેખાય, થોડું લોબેણ છે પડતું છે પણ નહીં દેખાય તમને। તો ચલો હવે આપણે 3માં પાણી વાળી છે, 3 દોમાં કૂટી હોય 3 દોમાં પાણી જાય છે। હવે એક દોમો આપણે વધતા જઈશું અને આગળ વધતા જઈશું। આ એક વાટડી તો પી જાય કોણ આવી ભાઈ, બીજી ચેડે 2 વાટડીઓ છે, 2 વાટડીઓ પાણી પાવાનું છે ફક્ત 2 વાટડીઓ, એ 2 વાટડીઓ પી જાય એટલે પછી આપણે કીધું બંધ થઈ જાય। પછી આપણે પૈસા લઈને આવવાનું, પૈસા લઈને આવે એટલે આપણે થોડું
બજાર જવાનું ખરીદી કરવા થોડી કપડાં લઈ આવવા થોડો આપણે જૂનામાં લઈને આવવાના કપડાં સેકન્ડમાં લેવાના છે, દુકાનમાં નથી લેવાના. આપણે જે લારીઓ ઓલી ઊભી હોય ને દેશી આપણી અમારી સાદી લારીઓ કહેવાય છે, તમારે પાસે શું કહેતા આપણે કોમેન્ટ કોઈ ખબર નથી, કોમેન્ટ કરજો. તો આપણે તો દેશી બાજુમાં આપણે કપડાં લેવાના છે કે હાલમાં નથી, ગરમીના તૂટી ગયા છે અને પણ પૈસા નથી આવતી. આપણે મજૂરી કરીને તો આપણે કપડાં લાવીશું, જે 300-400 રૂપિયા આવે આપણે એ મજૂરી કરીને આપણે કપડાં લાવવાના. પછી આપણે ચોક બહાર ગામ જવું હોય તો કોઈ ચિંતા નહીં, આપણે પહેરવા જોઈએ. મહેનત કરીને આપણે બહાર જવાનું, મજૂરી 25 રૂપિયા કમાઈએ તો આપણું પણ હેડે અને હોમલ્યાનું વ્યક્તિનું પણ કામ થઈ જાય ને આપણું કામ થઈ જાય, એટલે આપણે મથવું પડે છે, જોઈ શકો છો. અને ખૂબ સરસ રીતે મિત્રો આપણે એવું કોમેન્ટ કરજો મિત્રો. અને મારો વિડીયો કેવો લાગે તો મિત્રો આપણે નવો બ્લોગ બનાવ્યો તો જરૂરથી મિત્રો કોમેન્ટ કરજો, લાઈક કરજો મિત્રો. જય માતાજી.